જય ગિરનારી. તારીખ 13 નવેમ્બર 2024ના દિવસે બીજો દિવસ અમારો ગિરનારની અંદર થયો તો. રાત્રે અમે રોકાયા હતા સથરિયાની જગ્યા ઉપર. સવારે અમે ફ્રેશ થવા માટે સુરતકુંડ ગયા હતા. એના પછી સુખનાળા અને સુખનાળા પછી ચડતા નળ પાણીની ઘોડીએ એક વેણું આવતું હતું. એ વેણાની અંદર આજુબાજુ જો એનો નજારો, એનો જે ખળખળ પાણીના વેળાનો અવાજ ખૂબ સરસ હતો. જીતુભાથી બાપુ એમની મોજમાં હતા. જો આપ એવી જગ્યાએ બેઠા છે, એકદમ સુપર જગ્યા. મારા મિત્ર ખાસ અશોકભાઈ એકદમ મૂળમાં છે. ઘેરથી કોઈનો ફોન આવ્યો છે નહીં. એમના કુટુંબ દરેકનો ફોન સ્વિચ ઓફ છે, બેટરી પૂરી થઈ ગઈ છે, કોઈ ચિંતા છે નહીં. એકદમ સાધુ જેવું જીવન 2 દાડા જીવીને એ પણ એક ખૂબ જ આનંદ કરી રહ્યા છે. મારા સાધુ મિત્ર જે ત્યાં મોજ કરી રહ્યા છે, હું એમના જોડે લઈ જઉં છું પ્રયત્ન ફોટોગ્રાફી બતાવવા માટે. તો આપણા એકવાર આ ઝરણાને ફરતી જોઈ લઈએ. ખૂબ જ ખળખળ કરતો અવાજ જો એક આપણે જોઈ લઈએ છીએ. એક બાજુ પબ્લિક પરિક્રમાની અંદર આવતી કરતી છે, એક બાજુ ખુલ્લા જંગલની અંદર અમે લોકો ફરતા જઈએ છીએ. અને આ વિડીયોગ્રાફી કરવા માટે હું ધીમે ધીમે જઈ રહ્યો છું. વિડીયોગ્રાફી કરવા માટે આજે અમે લગભગ સાંજે 8-9 વાગે ઘોડી ઉતરીને લગભગ ભવનાથ પાતરી લઈશું. એકદમ સુપર રમણીય વાતાવરણ છે. જોઈ જો આગળથી પણ ધીમે ધીમે ઝરણું આવે છે. અમારા વિક્રમભાઈ ખાસ પહેલી વાર પરિક્રમામાં આવ્યા છે, પણ એ પણ ખૂબ જ ખુશ મિજાજમાં લાગે છે. મારા દાડુભાઈ મુકેશવન જે પણ એકવાર આવ્યા છે, પણ એવું લાગે છે કે દર વખત હવે લગભગ કદી પણ આ પરિક્રમા છોડશે ને એવું લાગી રહ્યું છે. થોડી તકલીફ એમને થઈ હતી, પણ માણસ બાહોશ હોવાના કારણે કેપેસિટી મજબૂત છે, એટલે એમને સુપર મજા આવી ગઈ છે. અને સુપર ખાસ તો એમને એવું છે, પોતાની દુકાનના જે ફોન કે જે કોલ આવતા હતા, ઘરનું ટેન્શન રહેતું હતું, ભાભણનું ટેન્શન રહેતું હતું, સામેત્રાનું ટેન્શન રહેતું હતું. કોઈ ટેન્શન છે નહીં, ટેન્શન ફ્રી હોય, કારણ કે ફોન લાગતો નથી. એકદમ 2 દિવસ કોઈ ચિંતા વગર સાધુ જીવન જીવી રહ્યા હોય એવા વાતાવરણની અંદર આપ જો એકવાર જો પાર્ટીના મોઢા ઉપરથી ખબર પડશે કે અહીંયા કદાચ આશ્રમ બનાવીને રહી જાય. 2-4 ચેલા અમે વ્યવસ્થા કરી આપીશું. પણ ખરેખર જોવા જઈએ તો ખૂબ જ સરસ વાતાવરણ છે, ખૂબ જ રમણીય નજારો છે. આ વખતે છેક લાસ્ટ સુધી વરસાદ ખૂબ જ સરસ પડેલો હતો, એટલે દરેક ઝરણા ચાલુ હતા. ઝરણા ચાલુ હોવાના કારણે જો લીલોતરી આપ જોઈ શકો છો, એકદમ સુપર લીલોતરી. આખા ગિરનારની અંદર 16 કળાએ કુદરતે મન મૂકીને કળાઓ ખીલી ઉઠી હોય, કળાઓ મૂકી હોય, એને ઘરેણો પાથરે હોય એવું લાગી રહ્યું છે. આ જો એનો ખળખળ અવાજ આપણને ખૂબ જ મોહિત કરે છે. મારા જીતુભાથી બાપુ હર મહાદેવ. મારા મિત્ર અશોકભાઈ મહાદેવ. અશોકભાઈ પણ પહેલી વાર આવ્યા છે. એમની ઈચ્છા હતી મારી હાથે પરિક્રમા કરવાની. એ પણ એમની જિંદગીમાં પહેલી વાર પરિક્રમા છે. મારા જોડે 2-3 વખત વાતચીત થતાં એમને પણ એવું લાગે છે કે મારી લાઈફમાં હવે જ્યાં સુધી મારા પગ ચાલતા છે ત્યાં સુધી હું પરિક્રમા કરતો રહીશ. કદાચ મારા ફેમિલી સાથે આવતી વખત પણ આવવાનું મારી ગણતરી છે. બીજું તો ખાસ કહેતો નહીં, પણ આજે આ જે કુદરતે 4 બાજુથી 16 કળાએ જે ખીલ્યું છે, જે ઘરેણા પાથર્યા છે, એ ઘરેણા રૂપી આ પાણી છે, આ જે પથ્થર છે, જે લાવો આપણને મળી રહ્યો છે, ખરેખર અદ્ભુત છે.